તો વાત કરીએ હવે સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો અને મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ભારે પવનને કારણે શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો. પીજીવીસીએલની ટીમે સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને અંધારપટ પણ છવાયો હતો, કારણ કે પીજીવીસીએલે તકેદારીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. તો સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવનનું જોર ખૂબ વધારે જોવા મળ્યું હતું અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ઘણા બધા એવા વિસ્તાર કે વિસ્તારમાં અંધારપટ છવાયો હતો, પણ જ્યારે પવન જબરદસ્ત ફૂંકાયો ત્યારે લોકોને ભય પણ થયો હતો. તો પવનને કારણે અંધારપટની સ્થિતિ પણ બની. આખા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, માવઠું પણ થયું, વરસાદી છાંટા પણ પડ્યા. કમોસમી વરસાદના ખેડૂતોને તો નુકસાની વેઠવાનો વારો આવ્યો જ છે, પણ સાથે સાથે શહેરમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે પીજીવીસીએલે તકેદારીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. રાજ્યના હવામાન વિભાગે 18, 19, 20, 21 માર્ચ જ્યારે આગાહી કરી માવઠાની અને ભારે વરસાદ થશે, સૌરાષ્ટ્રના પ્રદેશોમાં વરસાદ થશે, સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવશે તેવી આગાહી પણ કરી હતી. પવનનું જોર રહેશે તેવી પણ આગાહી કરી હતી અને એ પ્રમાણે જ સવારથી દ્રશ્યો જોવા મળ્યા. તો સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી રણ વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી છે. કમોસમી વરસાદની ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવનને કારણે અગરિયાઓના ઝૂંપડા ઉડી ગયા હતા અને કેટલું નુકસાન થયું છે એના દ્રશ્યો પણ કોઈએ કેમેરામાં કેદ કર્યા છે. સોલાર પેનલ પણ તૂટી પડી હતી અને વીજ ઉત્પાદન ત્યાંનું ખોરવાઈ ગયું છે. હવે વરસાદને કારણે મીઠાના ઉત્પાદનને નુકસાનની ભીતિ છે. તો પવન અને વરસાદ વચ્ચે રણમાં અગરિયાઓ ફસાયા હતા. તેમણે જે ઝૂંપડા બાંધ્યા હતા એ ઝૂંપડા પણ તૂટી ગયા હતા. હું આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કમોસમી વરસાદની કેવી અસર એ આ જિલ્લામાં પડી છે. એક તરફ મીઠું પકાવતા અગરિયાઓ જેમની સ્થિતિ ખૂબ કફોડી બની છે, એમના ઝૂંપડા પણ ઉડી ગયા હતા. સોલાર પેનલ ત્યાં લગાવવામાં આવી હતી, એ પણ તૂટી પડી છે અને શહેર અને ગ્રામ્યમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી.